છે। આ કિસાન અધિકાર યાત્રા આજે ટ્રેક્ટર રેલીના સ્વરૂપમાં જઈ રહ્યા છે। પોલીસ અને પ્રશાસનના સરકાર ખેડૂતોની વાત સાંભળવાને બદલે એની લાગણી માંગણીને સમર્થન આપવાને બદલે પોલીસને આગળ કરીને આ યાત્રાને રોકવાનો પ્રયત્ન કરી રહી। પણ ગાંધીનગરમાં બેઠેલા અંગ્રેજોને પણ કહેવું છે કે આ નવી આઝાદીની લડાઈ છે, આ જગતનો તાજ છે, આ લોકોનું પેટ ભરે છે, ઢેફું ભાગીને લોકોના ઘરમાં ધન પહોંચાડે છે, એને રોકવાનો પ્રયત્ન કરશો તો આવનારા સમયમાં એક નવી ક્રાંતિ, એક નવી આઝાદીની લડાઈ આ ગુજરાતના ખેડૂતો આ ગાંધી સરદારની ભૂમિથી શરૂ કરશે। આ રેલી, આ જન આક્રોશ, આ ટ્રેક્ટરો, આ બધું જ સરકારે અમારા ઉપર, ખેડૂતો ઉપર, ખેતી ઉપર અને ગામડાઓ ઉપર અન્યાય કર્યો છે। આ અમારો શોખ નથી, આ અમારો વ્યવસાય નથી। વાદળાઓ દેખાય છે, વરસાદની તૈયારી છે, મારો ખેડૂત ખેતરમાં હોવો જોઈએ। પણ આ સરકારનો કંપનીઓ તરફનો પ્રેમ, આ સરકારનો કોર્પોરેટ જગત તરફનો પ્રેમ અમને મજબૂર કર્યા છે કે અમારી માં ખેતીને મૂકીને અમારે રેલાઓ કરવા પડે છે, યાત્રાઓ કરવી પડે છે। અને મારા શબ્દો યાદ રાખજો સરકાર, કે તમને જે સત્તાનો નશો છે એ સત્તા આપનારા પણ આ લોકો છે, પણ તમે જે ન કરવાના ધંધા કર્યા છે, તમે ધર્મના નામે અધર્મ, નીતિના નામે અનીતિ, ખેડૂત પ્રેમના નામે ખેડૂતને મરવા માટે મજબૂર કર્યો છે સરકાર, મરવા માટે। પણ યાદ રાખજો સરકાર, દેશનો ઇતિહાસ જોઈ લેજો, મારો ખેડૂત જ્યારે ઘરેથી નીકળીને તંત્ર અને સરકારની સામે પડ્યો છે ને, ત્યારે સરકારને મોઢું સતાડવા માટે જગ્યા નથી મળી। ઇતિહાસનું પુનરાવર્તન ફરીથી થશે। જે સત્તાના નશામાં આ સરકાર છે, આ લોકોએ મત આપીને એને ત્યાં બેસાડ્યા છે, એટલી હદે અન્યાય વધી ગયો છે કે આ જ લોકો ભાજપ સરકારને ઘરે બેસાડશે અને